ખનક કઈ બાજુ? હાલો તો સામાન ભરી લઈએ. આજે અમારે નીકળવાનું છે બહાર. અમારા બેનને પડી ગયું છે વેકેશન. એને કાનું અરે આંખું નથી ખુલતી છોકરાઓને. હમાઈ જા મને નથી લાગતું હમાઈ જા. હા હા ચોક્કસ. હાલો હાલો આવજો. હા હાલો સીતારામ. ગાડી ફૂલ ભરાઈ ગઈ છે. સામાન ઓલી પ્લેટ બંધ નહીં થાય, લગભગ નહીં થાય, તૂટી જાય પ્લેટ. તો ગાડીમાં આવી ગયા, અમારા બેને આવી ગયા અને હવે ફાઇનલી આપણે નીકળવાનું છે વેકેશન. તો છોકરાઓને લઈને નીકળીએ. કઈ બાજુ નીકળીએ છીએ કઈ બાજુ નહીં, બ્લોગ પૂરો જુઓ, તમને બતાવીએ ક્યાં ક્યાં અમે જઈએ છીએ, ક્યાં ક્યાં નહીં. ફૂલ ફેમિલી સાથે. અને અમારા ખનકબેન એકદમ મોજમાં. ખનકબેન મોજમાં. અરે ઓ હાલો નીકળીએ, રસ્તામાં બતાવીએ શું કરીએ છીએ આપણે. તો ફાઇનલી આપણે અમરેલી રોડ ઉપર ચડી ગયા છીએ અને ડ્રાઈવર્ઝન બહુ ઝાઝા છે. રોડનું કામ એક નંબર ચાલુ છે. બધે રોડ બને છે સારા, પણ ડ્રાઈવર્ઝન આપણા ભાગમાં આવ્યા છે ઝાઝા બધા. તો જોઈએ હજી કેટલી વાર લાગે, કેમ કે ગાડી 30-40 જ હાલે છે. બાકી ડ્રાઈવર્ઝન અમુક જગ્યાએ રોડ બહુ મસ્ત છે, અમુક જગ્યાએ બેકાર છે અને કામ ચાલુ છે. જોકે આપણે થોડાક ટાઈમમાં પાછા નીકળશું તો એક નંબર રોડ થઈ ગયા હશે એવું લાગે છે. બાકી જો આ રીતના કંઈક ડાયવર્ઝન છે. આખા રોડનું કામ ચાલુ છે. બગસરાથી એક્ઝેક્ટ આગળ આવતા કન્ટિન્યુ રોડનું કામ ચાલુ છે અને આ રીતના ડાયવર્ઝન છે. જોઈએ રોડ કેવો બને છે કેવો નહીં. બાકી અમુક જગ્યાએ જ્યાં બની ગયો છે ત્યાં બહુ મસ્ત બની ગયો છે. જો આટલા એકદમ મસ્ત રોડ બન્યા છે, મોટા મોટા. કાકાનો અરે વાહ. તમારા ખનકબેન કોઈને ઉઠી ગયા છે અને હવે આપણે કન્ટિન્યુ કરીએ. કેટલા વાગે પહોંચીએ કેટલા વાગે નહીં. આપણી ડેસ્ટિનેશન મતલબ 500 કિલોમીટર તો જવાનું જ છે. હવે જોઈએ ત્યાંથી આગળ ક્યાં જઈએ. બાકી 500 કિલોમીટર તો કાઢવાનું છે. ક્યાં જઈએ છે ક્યાં નહીં એ વિડીયોમાં આગળ જોતા રહ્યો, આઈડિયા આવશે. તો ચાલો મળીએ હવે આગળ જોઈએ રસ્તા. તો ફાઇનલી આપણે ઢસા વટી ગયા છીએ અને રસ્તો છે એક નંબર. ગાડી હાંકવાની જોરદાર મજા આવે છે. હવે અહીંથી હવે કંઈક નાસ્તો પાણી ગોતીએ. કંઈ નાસ્તો પાણી મળે તો પછી ખબર પડે. બાકી એક નંબર રોડ છે. અને અમારે ખનકબેનને ભૂખ લાગી છે. ખનકબેન ખાવું ને કંઈક? અરે વાહ, ખનકબેનને કંઈક ખાવું છે. બસ આ રસ્તે કાંઈ નાસ્તાના ઓપ્શન નથી બહુ. રસ્તામાં કહ્યું ને જોઈએ છીએ પણ જોઈએ એવી વસ્તુ કાંઈ મળતી નથી. બાકી રસ્તો બહુ જોરદાર છે. ગાડી એક ધારી હાલે છે, એવરેજ હારી આપે, બરોબર ને? જોઈએ હવે આગળ કાંઈ નાસ્તો સારો મળે તો ઊભા રહીએ. બાકી આમનું કન્ટિન્યુ હાંકવાની તો મજા જ આવે છે. હજી 100 કિલોમીટર 150 કિલોમીટર જેવું કાપ્યું છે પણ હજી ઘણું કાપવાનું છે. તો જોઈએ ક્યાં લગીને પહોંચીએ ક્યાં નહીં, ક્યાં હોલ્ડ કરીએ ક્યાં નહીં. રાત તો પડી જ જશે આઈ થિંક. ફાઇનલ કંઈક જગ્યાએ ઊભા રહી ગયા છીએ. નામ છે સમુંદર ફૂડ પ્લાઝા. હવે જોઈએ કેવું છે ખાવાનું. બાકી અમારા બેન ઉતરી ગયા છે અને આપણે હવે નાસ્તો કરી લઈએ ફૂલ પેટ. અને બાકી રાતે જોઈએ ક્યાં ઊભા રહીએ કે નહીં. અત્યારે તો ફૂલ પેટ ખાઈ લેવાનું છે કેમ કે રાતનું નક્કી નથી. ફૂલ નાઇટ ડ્રાઇવિંગ કરવાનું છે કદાચ. બાકી ક્યાં જાશું ક્યાં નહીં એ તો પહોંચીને હું તમને કહીશ. બાકી ચાલો મળીએ નાસ્તો શું કરીએ છીએ જોઈએ. ખાસ ખાવાનું હતું તો નહીં પણ અમારા બેન હાટું પોપકોર્ન લઈ લીધો અને એકાદા સ્ટીમ ઢોકળા લીધા છે. બાકી બહુ કાંઈ ખાસ ખાવાનું હતું નહીં. જોઈએ હવે આગળ ક્યાંક તપાસ કરીએ કેમ કે અહીંયા તો બહુ ઠીક હવે એવું હતું બધું.
બાકી એક ઓર્ડર આપી દીધું તો સ્ટીમ ઢોકરાનો, તો એ લઈ લીધા. સ્ટીમ ઢોકરા આવા કંઈક છે. બાકી આપણે કંઈ મજા આવી નહીં, તો આપણે હવે બીજી કંઈક રસ્તામાં જોઈએ કાંઈ વસ્તુ મળી જાય સારી એવી, ખવાય એવી, મજા આવે એવી. શું કે સ્ટીમ ઢોકરા હે નથી ને? મને એ જોતા જ એવું લાગ્યું કે નથી કાંઈ બહુ. બાકી હાલો હવે આગળ આવીએ. હું કે આગળ બાકી ત્યાં તો આપણે જોતા જ એવું લાગ્યું કે આમાં કંઈ બહુ દમ છે નહીં ખાવામાં. હવે જોવાનું ટ્રાફિક ક્યાંક હોય ને ત્યાં જવાનું, બાકી છે ને ગમે ત્યાં આપણે વહીએ જઈએ ત્યાં કંઈ જામે નહીં. નહીં આપણે નથી ખાવું, મને એની ઈચ્છા જ નથી. હાલો તો હવે જોઈએ આગળ શું મળે છે. કર્ણાવતી કરીને છે, હવે જોઈએ અહીંયા કેવું છે. બાકી વાં તો કંઈ કાઢી લેવાનું હતું નહીં. બાકી અહીંયા જોઈએ મજા આવશે તો અહીંયા ખાઈએ, બાકી પાછા અહીંથી ગોલીને બીજે ક્યાંક જાઉં. ફાઇનલી દાબેલી તો જોરદાર છે. વડાપાઉં કેવા છે ખબર નહીં, બાકી દાબેલી અને ભેળ આપણે બે ટેસ્ટ કરી, બે બહુ મસ્ત છે. વડાપાઉં હવે ખાઈને કેવાક છે જોઈએ. બાકી દાબેલી તો ખતરનાક છે. એક નંબર. ઓકે બાકી વડાપાઉં જોઈએ, વડાપાઉં જેવું. વસ્તુ બધી આવી જાય. હજી એક દાબેલીનો ઓર્ડર આપી દઈએ, એવું લાગે તો ભેળનો ઓર્ડર આપી દઈએ. નહીં ચાલો એક નામ કામ પતાવીએ. આ કંઈક રસ્તે ચડી ગયા છીએ. હવે કયો રસ્તો છે કંઈ ખબર નહીં, પણ હાવ સિંગલ પટ્ટી રોડ છે અને કંઈક ઘેલો નદીની બાજુમાં હિલા જઈએ છીએ. સિંગલ રોડ હાવ. પ્રથમ એક ગાડી નીકળે, પ્રથમ બીજી ગાડી નીકળવું હોય તો એ ભીં પડી જાય. 21 કિલોમીટર જેવો બતાવે છે. ફટાફટ 21 કિલોમીટર પૂરું થાય તો સારું. હા રસ્તો છે તો સારો, નાનો એવો નાજુકડો. સામેથી કાંઈ આવે તો લોચા થઈ જાય છે. ના બંદા કી જાત. હા બોલ બટો, કેટલા? હજી 10 કિલોમીટર આવો રસ્તો છે. અરે રા, હવે કંઈક પોળો આવ્યો રસ્તો. કયુંનો સિંગલ રોડ ખબર નથી પડતી ક્યાંથી નીકળીએ છીએ ક્યાં જઈએ છીએ. જોઈએ કે આમને ધીમે ધીમે હાઈકીએ છીએ. રાતનો ટાઈમ છે, ટાઈમ થયો છે અત્યારે 8 વાગ્યા છે. બાકી કેટલોક છે, હજી 20 કિલોમીટર જેવું તો હાલી ગયા. હજી કેટલો કિલોમીટર હાલે કાંઈ નક્કી નહીં. ચાલો મળીએ પાછા આગળ, કંઈક નવું આવે તો બતાવું તમને. ફાઇનલી આપણે હાઈવે ચડી ગયા છીએ. અડધો હાઈવે કમ્પ્લીટ થઈ ગયો છે અને મોસ્ટ ઓફ બસ તો ક્લિયર થઈ ગયો છે. હજી વાગ્યા છે 8:30. હવે કેટલા વાગે પહોંચીએ એનું નક્કી નથી. હજી તો ઘણું ડ્રાઇવિંગ બાકી છે. બાકી ક્યાં જઈશ ક્યાં નહીં હું તમને લાસ્ટમાં બતાવીશ પહોંચીને. બાકી મજા લઈએ છીએ ડ્રાઇવિંગની પૂરી. અમારા ખનકબેન પાછળ બેઠા ગીત વગાડે છે, અમે ગીત સાંભળીએ છીએ. તો જો હાઈવે એક નંબર હાઈવે, કંઈ ઘટતું નથી. ફાઇનલી જમવાની તો કોઈ ઈચ્છા હતી નહીં. એ ખનક, તમારી બેનને આઈસ્ક્રીમ ખાવું હતું, એના માટે આઈસ્ક્રીમ લીધું અને પ્લસ અમારા માટે સોડા. તો એક હોટલ હતી રસ્તામાં, અહીંયા ઊભા રહી ગયા. જાજા બધા ટ્રક હતા અને આપણે ક્યાં જઈએ છીએ? 150 કિલોમીટર રહ્યું છે તો હજી 200 કિલોમીટર જેવું રહ્યું. 200 કિલોમીટર હજી કાપવાનું છે. ટાઈમ થયો છે 10:30. તો 200 કિલોમીટર કાપી લઈએ, પછી ખબર પડે. અમારા ભાઈને ઉઠાડવા જો મહેમાનને, કેમ કે એક તો વાગી જાય સમથિંગ. 1 વાગ્યા લગીનમાં તો આપણે પહોંચી જાવ.
હવે જોઈએ ક્યારે પહોંચીએ ક્યારે નહીં. લગભગ એવો વિચાર છે 1 વાગ્યા સુધીમાં પહોંચી જાય. બાકી પછી કાલ આખી નવી જગ્યાએ ક્યાં જાઉં ક્યાં નહીં કાલ બતાવશું. બાકી આજનું તો જોઈ લે ક્યારે પહોંચીએ. પહોંચી ગયા છીએ. હવે આપણું ઘર આવી જાય એટલે જઈને હોઈ જાય. ટાઈમ થયો છે 1:30 એટલે 1:30 વાગ્યાનો ટાઈમ થયો છે. અને ફ્લાયઓવર ઉપર આયલા જઈએ છીએ. હવે જોઈએ હમણાં પહોંચીને ભાઈને મળે ને અત્યારે હોઈ જાય. સવારે મળીએ પાછા. ભાઈ પાસે પહોંચી ગયા ફાઇનલ. અમારા ભાઈના ઘરે પહોંચી ગયા છે. હવે આજની નાઈટ તો અહીંયા પૂરું પેલા હોઈ જાય. પછી કાલ સવારે મળીએ શું કરીએ શું નહીં કાલના દિવસમાં. બરોબર ને રોનકભાઈ? મીઠું મોઢું કરાવવાનું છે પછી એને ઉવાડી પેલા અહીંયા કંઈક ખાઈ પીને પછી હોઈએ. બાકી ટાઈમ થયો છે 1:30. સુરત આઘું તો નથી એટલું બધું જેટલું ધારીએ એટલું પણ પહોંચી ગયો કાલ. દીપર મારી ભૂખ